વર્ષ 1978માં માત્ર 2 પતરાવાળી રૂમ સાથે સ્વર્ગસ્થ શ્રી યુકે વ્યાસ સાહેબે શાળાની સ્થાપના કરી અને સા વિદ્યાયા વિમુક્તયેના એક સ્લોગનથી એમણે કામ ચાલુ કર્યું. વર્ષ 2023માં પ્રજ્ઞાન બ્રહ્મ એટલે કે અપો દીપો ભવ, પોતે જ વિદ્યાર્થી પોતાનો દીવો થાય એવી શિક્ષણ નીતિને ધ્યાને રાખીને હાલ સંસ્થા કામ કરી રહી છે. સ્કૂલમાં વિદ્યાર્થીને સ્કૂલ ઓફ થોટ્સ કેવી રીતે બનાવવું કે એક વિદ્યાર્થી માત્ર ના રહે, એક વિચાર બને, એના પર અમે કામ કરીએ છીએ. એની સાથે સાથે સ્કૂલ ઓફ વિઝડમ એટલે કે વિદ્યાર્થીમાં પહેલા ઇન્ફોર્મેશન, પછી નોલેજ, અને નોલેજનું રૂપાંતરણ વિઝડમમાં, પ્રજ્ઞામાં થાય, એ કેવી રીતે થાય એના સતત પ્રયાસો સંસ્થામાં થઈ રહ્યા છે. જેના માટે મલ્ટીડિસિપ્લિનરી સબ્જેક્ટ્સ એટલે કે વિદ્યાર્થી ગુજરાતીની સાથે ગણિત, પર્યાવરણની સાથે ગુજરાતી અને ગણિતની સાથે ગુજરાતી અને પર્યાવરણ જેવા સબ્જેક્ટો કેવી રીતે ભણી શકે એના પર શિક્ષકો અને અમારી ટીમ સતત કામ કરી રહી છે. બાલ વર્ગ જેવા માધ્યમોમાં, પ્રી સ્કૂલમાં નો બેગ નો ડ્રેસ એ કોન્સેપ્ટ સાથે સંસ્થા કામ કરી રહી છે. ઓલવેઝ વિદ્યાર્થી કદી ભાર વિનાનું ભણતર શું હોય એ દિશામાં પણ અમે ઘણું બધું કામ કરીએ છીએ. નાના બાળકો ડ્રેસમાં ના હોય, દફતર લઈને ના આવે, બેગ લઈને ના આવે, અને અહીંયા સ્કૂલમાં શ્રેષ્ઠ કામ કેવી રીતે કરી શકે એનઈપીને ધ્યાનમાં લઈને 6 વર્ષ સુધી પેન્સિલ ના અડે અને એને મોટર સ્કિલ્સ કેવી રીતે એની ડેવલપ થાય એના ઉપર સંસ્થા અને શિક્ષકો ઓલવેઝ કામ કરતા રહે છે. આઉટડોર લર્નિંગ પર સૌથી વધુ અમે ભાર આપીએ છીએ. આઉટડોર લર્નિંગ કેવી રીતે થઈ શકે, ગ્રુપ લર્નિંગ કેવી રીતે થઈ શકે. એવું જોયું છે કે વિદ્યાર્થીની સાથે તેમની સમવયસ્ક ઉંમરમાં જે વિદ્યાર્થીઓ છે એની સાથે વધુ શીખતા હોય છે, તો એની સાથે ગ્રુપમાં કેવી રીતે શીખી શકે એના ઉપર કામ થાય છે.